હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મસ્ત મજાના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. આજે સવારમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. મોસમ પણ મસ્ત છે. આજ તો મોર્નિંગમાં વરસાદ ચાલુ થઈ ગયો. શિવબેન જુઓ, એમને કાલે બાળ મંદિરમાંથી મળ્યો. કલરો એવા ચોલ્લા ચોટાડવાના, અહીંયા તો ચોટાડવાનું ચાલુ થઈ ગયું. શિવ જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. તો બધા સૌના હાર્દિક નોકરી ગયા, ભૂમિ ભણવા ગઈ, બધા નોકરી ધંધા જતા રહ્યા. અને આપણે પણ આપણી નોકરી ચાલુ કરી દઈએ. તો આપણે ટિફિનની રોટલી બનાવવાની, મનીષની, અને ચામાં ખાવા માટે પરોઠા બનાવવાના. તો ફટાફટ બનાવી લઈએ બધું. સવારમાં એક ભજન પણ તમને સંભળાવી દઉં. કઈ ભજન સંભળાવું? પહેલાં રોટલી બનાવી દઉં, પછી સંભળાવું, પછી મોડું થઈ જશે. તો ગાઈઝ બન્યા રહેજો બ્લોગમાં. મેં રોટલી બનાવી દીધી અને પરોઠા બનાવ્યા છે નાસ્તા માટે, અને અમે બધા બેસી ગયા છીએ નાસ્તો કરવા. મનીષ તો પૂછતી પરોઠા કેવા બન્યા છે? જબરદસ્ત બનાયા. જબર બન્યા, મસ્ત. તો ગાઈઝ દરરોજ આર્યા કેટલા પરોઠા ખાધા છે તમે? દરરોજ કેવા પરોઠા ખબર? આવા 3 પરોઠા ખાય, પણ શરીર ઉપર આવતું નહીં. એમાં તો મારે તો કોઈ વખ નહીં. અને એના બધા એમ કહે કે ખવડાવતો નહીં. તો તમે જુઓ વિડીયો કેટલા કહો, સાચું બોલો. 3 પરોઠા કહો, અમુક વખત 4 પરોઠા નહીં ખાતા તમે. પછી સાઈડમાં ખીચડી વઘારેલી હોય, રોટલી વઘારેલી હોય, એ રહ્યો. પણ હવે એવો બધો જ થઈ ગયો શરીરનો, એટલે નહીં ઓની એવું પપ્પાને. અને મારે તો ખાલી એક અડધો પરોઠો ખાઉં તો એ શરીર વધે જ છે એમાં, એવું. ચાલો તો ચા પી લઈએ. દૂધ. મિત્રો જો આપણે ઘરનું કામ બધું પટાવી દીધું છે, કચરા પોતું બધું સાફ સફાઈ કરી દીધી, અને હું નાસ્તો કરીને દઉં. તો ભૂખ લાગે પછી 12 વાગે, એટલે તો જો આપણે ભીંડાનું શાક હતું એ ગરમ કરવા મૂકી દીધું, અને રોટલી બનાવી લીધી 2. તો નાસ્તો કરીને જ દઈશું. શાક ગરમ થઈ ગયું તો ચાલો જમી લઈએ. બહારનો નજારો લગભગ 10 વાગ્યા. મેં જમવાનું લઈ લીધું, શાક લીધું, ભીંડાનું, રોટલી અને છાશ. શિવ પણ બેસી ગઈ. જોઈ લો બહારનો નજારો. બહાર બેસીને જ જમવાનું વસ્તુ. ચાલો તો જમી લઈએ. શિવને સ્કૂલમાંથી બાળ મંદિરમાંથી મળી ગયો ગણવેશ. શિવ જોજે ઉપર કેવું લાગે, આમ જોજે. અને હવે જશે ભણવા. કેટલા વાગે જવાનું? કેટલા વાગે? શિવ બેન હવે મોટા થઈ જવું નહીં. તો ગઈ જો થોડા સોટા પડવા માંડ્યા. કપડાં તો બહાર સૂકવે આવું. જો ચકલો દોણા ખાઈ ઉડી ગયા. 24 કલાક ચકલન તો અમારે દોણા નખેલા જોઈ. જો ચકલન તો મિત્રો તમે દોણા નખજો જ ગમે તે ટાઈમે. ચકલાનું જીવજંતુનું બહુ ધ્યાન આપજો. અત્યારે એમને ખાવાનું બિચારાને બહુ વખો પડે, એના માટે તુલસીમાં પાણી વેળ્યું. બા જો આપણો ગુલાબનો છોડ પોગર્યો. આ 12માસી. ચાલો હવે હું પણ નોકરી જાઉં. તો હું આવી ગઈ છું મારા બાના ઘરે. કલાવો તબિયત પૂછશે. આ છે બા શંભુબા. કેવી છે તબિયત? સારી. આ મારો બા છે મોટો. જોવા યુવાને વાવેતર જેવું કરી બધું જોઈ લો. ના ખાવાનું ખાઈએ પછી. હા રોજ પડી જઈ. હું નોકરીથી ઘેર આવી જઈ અને લાઈ
બધો માલ સામાન વેચવા માટે જોવા ભરંગડી બધી ઘરમાં વરસાદના લીધે ચમ લડો તમે હારો ડર હોવાનું નહીં હો ડાયો દીકરો તમે ચલો તો બહાર જઈએ ઘરની બહાર લે પહેર દે લે જા તા મમ્મી પહેરાવે તો ગઈ ચાલો આજ તો કોરું નીકળ્યો ઈચ્છા એવી કે થોડું શાકભાજી વાઈ દઉં બચ્ચું ભાઈ રાજભાઈ આજ રાજભાઈ આવી ગયા ઈલાના બાઇકના ડ્રાઈવર વાવ તો ગાય જો સેવ કેવું મસ્ત મજાનું ગાય હે એનો સૂર પણ મારા જેવો જ છે તો આપણે અહીંયા વાઈ દઈશું જો તમને બતાવું એ બધું અહીંયા વાવીશું વાવેતર કરી દઈએ ચાલો ભીંડાના બીજું થોડા ગવારના બીજું તો બધું વાવી દઈએ આ બધી જમીન પડી રહી તો એમાં વાવી દઈશું અને ડેટીના ધરું કર્યા હતા વાયા તો હું પણ ઉગતાને ખરું કહેવાય ચલો વાવી દઈએ તો આપણે ચા તો મૂકી દીધો વાવણી પછી કરવાની રાખી એટલે ચા મૂકી દીધો બધાને ખારી દીધો ચા અને હવે ચા પી લઈએ બધો આજ તો ગોલુભાઈને બધા ભેગા થયા એટલે અમે તો ચા પીતો નહીં પણ ગોલુભાઈને ચા ભાવે એટલે ગોલુ ચા બહુ ભાવે હા ગઈ ચાલો હવે ચા પી લઈએ ના તો ભૂખડો ભૂખી થઈ ગઈ છે ઈલા ચા કઢી રોટલી ખાશે હંગાત ભૂખ લાગે તો કરવાનું લેવાનું દૂધ આલ ભૂમિ ચામાં તો ગઈ ચાલો હવે ચા પી લઈએ બને રહેજો અમારા બ્લોગમાં ચાલો ચા પીવા બેસી જઈએ અને ચા કાઢી દીધો વાવણી પછી કરીશું ઈલા નાસ્તો કરી રહી ભૂમિ પણ ચા પીવો અને ગોલુભાઈ ચાંદ દૂધ બે આલી હતી ગોલુભાઈ પીસી જે લેવો ગોલુ મજા આવે ગોલુ મજા પડી છે ગાય જસ તો ચાલો ચા પી લઈએ જો આજે તો લસણ ફોલું શું બનાવવા લસણની ચટણી બનાવવાની છે આજે તો રોજ શું બનાવવું એની રોજ પ્રોબ્લેમ હોય છે રોજ કોઈક ના કોઈક બનાવવાનું તો આજે તો આપણે બનાવીશું લસણની ચટણી લસણ ફોલી દઈએ ચાલો મસ્ત મજાની ભૂમિ બે ગઈ છે વાંચવા શિવ રમે છે હા લઈ જાઓ બેટા ચલો હમણાં જઈએ ઓકે હું પહેલાં કામ કરી દઉં બા ફ્રી થાય ને એટલે લઈ જાય તને હા તો ગઈ રહેજો અમારા વ્લોગમાં કન્ટિન્યુ ગઈ જ લસણ બસણ ફૂલી દીધું તમે જોઈ શકો હો અને આજ તો બહુ ગરમી અતિશય ગરમી આટલો વરસાદ હોવા છતાં પણ ગરમી બહુ પડે ખીચડી મૂકી દીધી છે ગોઈંબા માટે પાણી પણ ગરમ અંદર મૂક્યો ચમકો અંધારીને આવ્યો ગમે ત્યારે વરસાદ આવી શકે કોઈ નક્કી નહીં ઘરમાં ચૂલો સગાયો ઈંધણા ઘણા એટલે ચાલો અને પછી પાણી થઈ જાય પછી બાજરીના રોટલા કરવાના તો ચૂલા ઉપર જ કરી દેસી તો બા કરશી એ મારે નથી કરવાના આજે તો રોટલા ફટાફટ ચટણી બનાવી દઉં જમવાનું બધું બનાવીને હું ઉપર આવી હતી ઠંડો ઠંડો પવન ખાવા માટે અને હું ફોન જોઉં તો ચશ્મા પહેરીને જ જોઉં છું કેમ કે મારે નંબર આવ્યા છે અને પછી નંબર બહુ વધી જાય તો પ્રોબ્લેમ થાય જો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને મોસમની મજા લઈ લઈએ ગોઈનબા બેઠા નીચે ગોઈનબા ખાધું ગોઈનબા ખાધું નહીં ખાધું ગોઈનબાએ તો મને ભૂખ લાગી હશે કેમ કે સવારે ખાધું હતું એ પછી ખાધું જ નથી તો ચાલો નીચે જઈએ નીચે જઈ મનીષ તો આવી ગયા પણ એરિયા ઉપર આવ્યા જ નહીં એવું ખબર નહીં કે હું ઉપર હું નેચર હું ચાલો જોઈએ શું કરે છે
હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? કારણ કે અમે તો સવારે કહીએ એટલે ફોજે ઘેર આવીએ. કેમ મજામાં બધા? ઘેર બધા મજામાં? ગાઈસ, આજ તો ખાવામાં ગરમા ગરમ ખટ્ટા મીઠા નીચા હે, બાજરીના રોટલા હે, ખીચડી હે, સાસ, જેને સાસ ખાવે સાસ, જેને દૂધ ખાવે દૂધ ખાય. અને મનીષ આજે બહુ મોટી સબ્જી લઈને આયા, એમના ફેવરેટ વાપરી ચોળી. ગાઈસ, સસ્તી હોય કે મૂંગી હોય પણ એ ખાવું એ ખાવું. ચમ કે ભવિષ્યનું નક્કી નહીં, કયા ટાઈમે શું બનાવ બની જાય. માણસ સવારે ઊંઘ્યો ને ઉઠ્યો તો ઉઠ્યો ને કે હરી હરી. આજનો યુગ ફાસ્ટેજ છે, એટલે જે મનમાં આવે તે કાર્યને સંપૂર્ણ પૂરું કરી લેવું. પૈસા હોય કે ના હોય ફરી લેવું. ઘર બારીને તીરથ ના કરવું જોઈએ એવી કહેવતો હતી, પણ હવે એવી કહેવતો રાખવાથી ઘર બાળો કે ના બાળો તીરથ તો કરવી પડે. લે ભાઈ તો તીરથ ના જ કરાય, એ તો ખોટી જ વાત. મારા રાજમાં એ વાત નહીં ચાલે. ઘર બારી તીરથ તો કદી જ નહીં કરવાનું. હા ગાઈસ, હું તો બોલું એ તમે અવળવણી સમજજો. આપણે મરી જઈએ તો પાછળ વાળો તો હેરાન થાય ને. આપણે ખાઈ મરવાની વાત કરીએ બરાબર, પણ બીજા હોય એ દુખી ના થાય. આપણે કોક શું કેવું તમારું? મજામાં? મજામાં હું શું બેન? આવું તો શું બની ગયું ગાય ને? ઘરમાં ઘડી ખુશી ખુશી થઈ જાય. વિચાર કરો કેવું બનાવ બન્યો છે. એટલે તમને અમે ખોંજી બ્લોગમાં બતાવી છે. જમી લીધું અને લગભગ વાગ્યા શું કેટલા ફોનમાં જોઈ લીધું 11:30 વાગ્યા. બધા બેઠો તો અહીંયા અને એટલે વ્લોગ બનાવી જ નહોતો. અને ગરમી બહુ પડો, વરસાદ આવી જાય તો મજા આવી જાય. તો ચાલો હવે ઊંઘવાની શરૂઆત કરી લઈએ, ઊંઘી જઈએ. તો વ્લોગમાં તો કેવો લાગ્યો? સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. શિવ પછી ટીકા પાડો કોઈ ચમ હા. તો ગાઈ મનીષ તો પેટમાં દુખાય છે એવું કે. તો ચાલો આપણે જોઈએ શું થઈ છે એમને. ચો બધા પપ્પા તો ગાય જો ઉપર આવી ગયું. શું થયું લે તમન? શિવું કે હા શિવું કે પપ્પા પેટમાં દુખાય. કાઠું કાઠું થઈ ગયું. શિવ બકાય મન બકાઈને ઉપર બોલાવાનું કર્યું કો હા હો થીમ તો કશી થી રહી લ્યા તાર શિવ પેટ કાઠું થી એટલે મને રાત થઈ ગયો ને શિવ. તમારે તો કાઠું જ આવ્યો ને પેટ તો. તો ગઈ કશું થયું નહીં પણ આ તો બકાવતા હતા. તો ચાલો વ્લોગનો એન્ડ કરીએ. બાય બાય.